નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું કર્ણાટકની. આમ તો છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટકની વાત કરીએ છીએ અને અમે હેડિંગ મારતા હોઈએ છીએ કે કર્ણાટકમાં કિંગ કોણ. મને લાગે છે એનો જવાબ આજે મળી ગયો અને કર્ણાટકની જે જનતાએ જે પ્રમાણે જવાબ આપ્યો છે કે કર્ણાટકમાં કિંગ કોંગ્રેસ જ છે. અને જે પ્રમાણે કોંગ્રેસે મેદાન માર્યું છે, 10મી મે જે મતદાન થયું ને આખરે 13 મે જે પરિણામ આવ્યું, પરિણામમાં જે પ્રમાણે કોંગ્રેસે મેદાન માર્યું ને સત્તા ક્લીન મેજોરિટી સાથે કોંગ્રેસ સત્તા પર આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ચોક્કસ આમાં 64 સીટો મળી છે, એટલે નુકસાન ઘણું બધું છે. કોંગ્રેસ બહુમતી કરતાં પણ ટોટલ જે 136 સીટો મેળવી છે, એટલે કોંગ્રેસે ક્યાંક પોતાનો દમ બતાવ્યો છે. અને ભાજપના સુપડા સાફ થવાની સાથે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના 12 મંત્રીઓ હાર્યા છે. અને એને લઈને, જીત અને હારને લઈને અલગ અલગ જે રાજકીય પાર્ટીઓના નેતા છે એમણે પણ આમાં ઝંપલાવ્યું છે. એમણે પણ કહ્યું છે, મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમણે કહ્યું કે જનતાએ ફરી એકવાર ભ્રષ્ટ સરકારને હરાવી છે. સાથે જ જે રાહુલ ગાંધી છે એમણે તો સીધી જ એક પ્રહાર કર્યો અને કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું અને મોહબ્બતની દુકાન ખુલી છે, પ્રેમની દુકાન ખુલી છે, એ વાત કરી છે. બસવરાજ બોમ્માઈ જે ભારતીય જનતા પાર્ટીના સીએમ રહી ચૂકેલા છે, એ બોમ્માઈએ કહ્યું છે કે આંતરિક લડાઈ અને થોડા અન્ય કારણોસર અમે હાર્યા છીએ, આવો સ્વીકાર એમણે કર્યો છે. થોડી મમતા બેનર્જી કેમ બાકી રહી જાય. મમતા બેનર્જીએ કહ્યું કે ખાસ તો એક નિર્ણાયક આદેશ છે કર્ણાટકની જનતાનો અને એને હું સલામ કરું છું. સંજય રાઉત મહારાષ્ટ્રના નેતા શિવસેનાના, એમણે કહ્યું છે કે કર્ણાટકની જીત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની હાર છે. અને અશોક ગેહલોતે કહ્યું કે ભારત જોડો યાત્રામાં જે સહકાર મળ્યો હતો, જે સપોર્ટ મળ્યો હતો, એનું જ પરિણામ છે. એટલે આમ તો ભારત જોડો યાત્રા કેટલી સફળ, કારણ કે 21 બેઠકો જે કર્ણાટકની છે એમાંથી જે ભારત જોડો યાત્રા પસાર થઈને એમાંથી લગભગ 17 બેઠકો પર જીત થઈ છે. અને 1995 બાદ કોઈપણ સત્તાધારી પાર્ટી ફરી સત્તામાં વાપસી કરી શકી નથી, એ પણ બરકરાર રહ્યું છે. 2018માં ચોક્કસ બીજેપી પાસે બહુ જ કિંગ કેમ, આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી જોડાયા. સંજીવજી, સ્વાગત છે આપનું. નમસ્તે. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે છે. નિકુલજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ગુજરાતથી યોગેશ ચુડગર. યોગેશજી, આપનું સ્વાગત છે. અને સાથે ચેતન ત્રિપાઠી દિલ્હીથી પોલિટિકલ એક્સપર્ટ રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયા છે. ચેતનજી, આપકા ભી સ્વાગત है. નમસ્કાર સર. યસ. આમ તો સંજીવજી, જ્યારે જીત થતી હોય છે અથવા ભારતીય જનતા પાર્ટીની જે કોઈ રાજ્યમાં જીત થતી હોય, ચૂંટણી જીતી હોય, એટલે અમે પહેલો સવાલ ભારતીય જનતા પાર્ટીના નેતાને જ કરતા હોઈએ છીએ કે ભાઈ આ જીત થઈ એનો યશ તમે કોને આપો છો. એટલે તમે કહો છો કે અમારા સર્વે સર્વા એવા પ્રધાનમંત્રી, માનનીય શ્રી એવા નેતૃત્વ, અમારું શીર્ષ નેતૃત્વ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ રણનીતિ, જેપી નડ્ડા સાહેબ, એમની મહેનતથી ને એમના માર્ગદર્શન હેઠળ અમે જીત્યા છીએ. હવે શું કહેવું છે કે જે હાર થઈ છે, તો હાર માટે કોને જવાબદાર માનો છો સંજીવજી? સીધો જ સવાલ મારો આ જ છે. દિલીપભાઈ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની હાર સીટોના મામલે થઈ છે, પણ જે વોટિંગ પર્સન્ટેજ છે એ ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખ્યું છે. અને હું ચોક્કસ કોંગ્રેસના નેતાઓને અને એમની ટીમને અભિનંદન પાઠવીશ, કારણ કે એમનો વોટ શેર જે વધ્યો છે એની સામે જીડીએસ નો વોટ શેર ઘટ્યો છે. એટલે કોંગ્રેસનું જે એસ્કેલેશન થયું છે અથવા તો એનો જે ગ્રોથ થયો છે એમાં જીડીએસ ક્યાંક પાછળ પડ્યું છે. અને સ્થાનિક, હું ખાસ કરીને કહીશ કે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના જે પ્રેસિડેન્ટ છે એ સ્થાનિક નેતા છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છેવાડાના વ્યક્તિઓ હોય કર્ણાટકમાં, ત્યાં લેંગ્વેજ બેરિયર છે, કારણ કે અમારા ઘણા બધા નેતાઓ ત્યાં પ્રચારમાં ગયા હતા અને એમણે કહ્યું હતું કે હિન્દી સમજનારી વ્યક્તિઓ ખૂબ ઓછી છે જ્યારે તમે અંતરિયાળમાં જાઓ ત્યારે. એટલે જ્યાં બેંગ્લોર હોય કે તટીય પ્રદેશ હોય કે જ્યાં હિન્દી ખૂબ બોલાતું હોય ત્યાં ભારતીય જનતા સ્થાનિક નેતૃત્વ હતું જ નહીં ત્યાં સંજીવજી. સ્થાનિક નેતૃત્વ હતું જ નહીં. ધેટ મીન્સ આનો મતલબ તો એ થયો. ધેર યુ આર. ચોક્કસ. એટલે સ્થાનિક નેતૃત્વમાં જૂના નેતાઓની નારાજગી એ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી છે, ચોક્કસ કહી શકાય. એમાં યેદુરપ્પાથી લઈને જગદીશ શેટ્ટિયાર થઈ અને જે પૂર્વ ડેપ્યુટી સીએમ હતા એ બધા જ જે મિત્રો, 2 મિત્રો તો છોડી પણ ગયા ભારતીય જનતા પાર્ટી. અને એની સાથે યેદુરપ્પાનો જે સક્રિય રોલ હતો એ ખૂબ ઓછો રહ્યો. અને ચોક્કસ જેપી નડ્ડાજીએ પણ કહ્યું છે કે જે સીએમ નો ચહેરો હતો એ વીક પડ્યો છે. એટલે આ બધા કારણો હોઈ શકે. વોટ શેર અમારો વધ્યો નથી પરંતુ ઘટ્યો પણ નથી. એ બાબત ખાસ મારે કહેવી જોઈએ.
બિલકુલ મોદી મેજિક ક્યાંક ઝાંખો પડ્યો જેવું સ્વીકાર્યું ખરું આખરે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકની ચૂંટણીને લઈને. ચોક્કસ જનતાનો જનાદેશ છે, સરાખો પર છે. મોદી મેજિક લોકસભામાં ચોક્કસ ચાલશે, કારણ ના, કે ના, જે ચાલશે. રીતે સંજીવભાઈ બહુ ઓછા કરતા હોય છે હો, ભારતીય જનતા પાર્ટીના તમારી જેમ આમ સ્વીકાર કરી લે છે કે નો ડાઉટ અમારું નેતૃત્વ નતું ત્યાંના નેતાઓના, પણ ભારતીય જનતા પાર્ટી તો આ બધી પોલિટિક્સમાં બહુ માહિર છે. ભાજપના શું કોંગ્રેસના સાચવી લે છે, તમે તમારા ના સાચવી શક્યા? નહીં દિલીપભાઈ, જ્યારે સ્થાનિક પ્રશ્નો હોય તો કોઈક ને કોઈક, અને આ પેટર્ન છે, તમે સમજો હિમાચલ પ્રદેશ હોય, હિમાચલમાં પણ આ જ પેટર્નથી ઇલેક્શન થયું હતું અને એમાં ભારતીય જનતા પાર્ટીના નારાજ નેતાઓના કારણે ત્યાં પણ હાર્યા હતા. એટલે એ ઘણીવાર પેટર્ન હોતી હોય છે. અને જ્યારે લોકસભાના ઇલેક્શનની વાત કરીએ ને, તો 28 માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટીને કર્ણાટકમાં મળી હતી. એવી જ રીતે હિમાચલમાં તો 4 માંથી 4 કબજે કરી હતી. એટલે સાહેબ રાજસ્થાન આખું તમારી જોડે, ગુજરાત લોકસભા આખું તમારી જોડે, પણ ચાણક્ય હતા ને તમારી પાસે, કેમ આવું થયું સાહેબ સંજીવજી? નહીં, એટલે જે મુખ્ય કારણો છે, એ મુખ્ય કારણો પૈકીના હું ચોક્કસ કહીશ કે સીએમ નો ચહેરો નબળો પડ્યો, યેદુરપ્પાની જે ઇન્વોલ્વમેન્ટ, પીએમ નો ચહેરો ને આ એક દરેક ઇલેક્શનના પેટર્ન અને દરેક ઇલેક્શનના આંકડાઓ પણ અલગ હોય છે. પીએમ નો ચહેરો મજબૂત છે અને આવનારા દિવસોમાં પીએમ જ્યારે લોકસભાનું ઇલેક્શન થશે ત્યારે ફરી એકવાર કર્ણાટકમાં ભગવો લહેરાશે. 28 માંથી 25 સીટ મેળવી છે, એના કરતા વધુ સીટો મેળવીને જંપીશું. કારણ કે જવાબદાર માનો છો ખરા કે ક્યાંક સીએમ, ક્યાંક પીએમ, ક્યાંક અમિતજી, ક્યાંક નડ્ડા, પણ ક્યાંક ચોક્કસ સમીકરણો હોય છે, દરેક ઇલેક્શનના સમીકરણો હોય છે, અને ભારતીય જનતા પાર્ટીનું મુવાડી મંડળ એની સમીક્ષા કરશે અને ક્યાં કાચા પડ્યા છે એ બાબતે ચર્ચા કરીને આગલા દિવસમાં એક કટિબદ્ધતા કેળવશે. અને અમે અભિનંદન પાઠવીએ છીએ કોંગ્રેસને કે આ દેશમાં એક સારા વિપક્ષ તરીકે બની રહે, હંમેશા એક સારા વિપક્ષ બની રહ્યું આખા દેશમાં. અને અમે પણ એક સારા વિપક્ષ તરીકે કર્ણાટકમાં અમારી હાજરી આપીશું કે કોંગ્રેસને જે 85% ભ્રષ્ટ સરકાર છે એને આમથી આમ નહીં થવા દઈએ. પણ સારા વિપક્ષ, તમને વિપક્ષને પાછી ટેવ નથી ને, એટલે સારા વિપક્ષ કેવી રીતે બનશો એ સવાલ. વર્ષો સુધી અમે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં રહ્યા છે, 2 સીટથી લઈને 303 સુધી પહોંચ્યા છે, તો વિપક્ષમાંથી જ ઉભરીને આવેલી પાર્ટી છે. બરાબર છે. ચલો આશા રાખીએ કે ચલો એમાંથી પણ કંઈક. હવે નિકુલભાઈ, આમ તો તમને તો કોઈ સવાલ એટલે થયો નથી, કારણ કે બહુ સમય પછી કોંગ્રેસ જયારે જીતી હોય ત્યારે અમારી પાસે પણ સવાલ નથી હોતા કે હવે કોંગ્રેસને જીતના સવાલ કયા કરવા, કારણ કે અત્યાર સુધી અમે ભૂલી ગયા છીએ. તમારા ચહેરાનું હાસ્ય બતાવે છે કે તમે જવાબ આપવા બહુ જ તત્પર છો, કારણ કે બહુ સમય પછી તમારો વારો આવ્યો છે. પણ એની ચલો આનો યશ તમે કોને આપશો? પહેલા તો મારી વાત એ છે, ને બીજું કે જવાબદારી કેટલી વધે છે નિકુલભાઈ? દરેક આરાધ્ય દેવની અસીમ કૃપાથી આજે જે અમને દરેક આરાધ્ય દેવના આશીર્વાદ મળ્યા છે, અને કર્ણાટકાની જનતાને જે ભગવાન સમજીને અમે એમની સેવાના જે વચનો આપ્યા છે, એ ભગવાનના જે આશીર્વાદ અમને મળ્યા છે, તો અમે અમારી જવાબદારીઓ ખૂબ જ વધી જાય છે. હનુમાનજી ખરાક નહીં, બજરંગબલી. આરાધ્ય દેવ કીધું એટલે બધા જ આવી ગયા એમાં. પણ બજરંગબલી પાછા વિશેષ છે. તમે જુઓ કર્ણાટકમાં તો બજરંગબલી જ ચાલ્યા છે, બીજા કોઈ દેવ રામને એક સમય પાછળ છોડ્યા છે અને બજરંગબલીને આગળ કર્યા છે. એ સેવક હતા રામના. સાચી વાત છે. એટલે એ તો ભારતીય જનતા પાર્ટીને બધા સહારા એમણે લીધા, પરંતુ આપણે જોયું આજે કે ગદા કોના પર પડી અને કઈ રીતના પડી અને એનો અસર શું થયો. પરંતુ એટલું જ કહીશ કે કર્ણાટકાની અંદર જે રીતના કોંગ્રેસે પ્રાથમિકતાથી જે ત્યાંના લોકલ પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને જે કાર્ય કર્યા છે, અને અમારા જે કેન્દ્રીય પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી જે ત્યાંના લોકલ છે અને એમના નેતૃત્વમાં જે રીતના તમામ નેતાઓ અને ત્યાંના કર્ણાટકાના બી જે પ્રદેશ પ્રમુખ છે તેમજ અમારા જે પૂર્વ મુખ્યમંત્રી છે, એ બધાએ જે રીતના કામગીરી કરી અને લોકોના ઉન્નતિ અને ઉત્થાન માટેના કામ કર્યા, એ આપણે જોયું કે લોકોએ એને વિશ્વાસ સંપાદન કર્યો છે. જે રીતના બીજા પાર્ટી લોકો ધર્મની વાત કરીને આપણે જોયું કે અઠવાડિયા 10 દિવસ પહેલા જે રીતના એક માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ધ્રુવીકરણનો જે વાતાવરણ ઉભું કરવામાં આવ્યું, પરંતુ કર્ણાટકાની કુશળ જનતાએ જે રીતના જાકારો આપ્યો છે અને મુદ્દા આધારિત રાજનીતિની જે નવી શરૂઆત આ થઈ છે આ દેશની અંદર, કર્ણાટકાની જનતાને હું આભાર વ્યક્ત કરવા માંગીશ. અને આવનારા દિવસોમાં આ જ રીતના જે રીતના રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે તેલંગાના અને ત્યારબાદ જે લોકસભાની ચૂંટણી છે એની અંદર સમગ્ર ઘટનામાં લોકો આમાંથી શીખ લેશે અને આવનારા દિવસોમાં ભાવનાત્મક મુદ્દાના કોઈ રોલ નહીં રહે. પ્રીતિ, ભાવનાત્મક મુદ્દાના કોઈ રોલ નહીં રહે. નિકુલભાઈ, જે પ્રમાણે બહુ સ્પષ્ટ વાત સંજીવભાઈએ કરીને મારે પણ તમારી જોડે બહુ સ્પષ્ટ વાત જાણવી છે કે શું ખરેખર કોંગ્રેસને વિશ્વાસ હતો કે આટલી સીટો મતલબ આવશે 136? સાચું કહેજો કે પછી ના આટલો બધો વિશ્વાસ કોંગ્રેસને નહોતો ને આવી ગયું છે?
ના, ડેફિનેટલી જ્યારે ચૂંટણી લડવાની શરૂઆત કરી ત્યારે ડેફિનેટલી એક ચેલેન્જિંગ વસ્તુ હતું, કારણ કે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકારની વાત કરતી હતી. અમે અમારા પૂરા યથાર્થ પ્રયત્ન કર્યા અને જે રીતના જનતાનું સમર્થન આવ્યું છે, અમને ડેફિનેટલી એક શું કે જ્વલંત વિજય મળ્યું છે. અને અમે અમારી જવાબદારી એના થકી ખૂબ વધી જાય છે. અને જે અમે લોકોને વચનો આપ્યા છે, જે 5 મૂળભૂત વચનો જેને કહેવાય, એ અમે આજે બધા અમારા રાહુલજીએ બી પોતાના સ્પીચમાં કીધું છે કે સરકાર બન્યાના પહેલા કેબિનેટમાં એ તમામ વસ્તુને શું કહેવાય, ચલો, સારી બાબત છે યોગેશભાઈ. કરવામાં આવશે. અને આવનાર 1 વર્ષમાં એ બધા જ લાભો લોકોને દેખાવાના ચાલુ થઈ જશે, જેથી લોકોને એક વિશ્વાસ સંપાદન થશે સમગ્ર ભારતની અંદર કે નહીં, કોંગ્રેસ જે કહે છે કરે છે, અને ખાલી જુમલાની વાતો જે પ્રમાણે 2014 થી ચાલી રહ્યું છે, અને લોકસભામાં બી અમુક લોકોએ સ્વીકાર્યું કે અમે જે ચૂંટણી પ્રચાર કરીએ છીએ એ તો જુમલાઓ છે, એ હવે સ્વપ્ન રહી જશે. અને ચલો, સારી શરૂઆત કોંગ્રેસે કરી છે. યોગેશભાઈ, સવાલ એ છે કે જે આ ચૂંટણી કર્ણાટક થઈ એમાં ક્યાંક જે મુદ્દાઓની વાત કરીએ તો સ્થાનિય મુદ્દાને કોંગ્રેસ પકડી રાખ્યા છે. બીજી બાજુ ગુજરાત મોડેલ લગાવવાની જે વાત ભારતીય જનતા પાર્ટીએ કરી, ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ, ભલે સંજીવભાઈએ કહ્યું ને કે ત્યાં ભાષા પણ નથી જાણતા, હિન્દી તો આપણા ગુજરાતી નેતાઓ તો ત્યાં પડ્યા ને પાથર્યા રહ્યા છે પ્રચાર પ્રસાર કરવા. શું પ્રચાર પ્રસાર કર્યો છે તો મને ખબર નથી, પણ શું લાગે છે કે સ્થાનિય મુદ્દા વર્સિસ ક્યાંક જે સ્થાનિકના મુદ્દા કહીએ તો બેરોજગારી છે, મોંઘવારી છે, 40% ભ્રષ્ટાચાર છે, ખેડૂતોના પ્રશ્નો છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની એવી કઈ ભૂલ થઈ કે જેને લઈને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ હાર ભાળી છે? ભારતીય જનતા પાર્ટી, મારે એક શબ્દ એમના માટે વાપરવો જોઈએ કે બહુ ઓવર કોન્ફિડન્સ મારે કે શશી કપૂર વાળું અમિતાભનો ડાયલોગ હતો, તેરે પાસ ક્યા હૈ, મેરે પાસ નરેન્દ્ર મોદી. આ વાક્યથી એ લોકોને એમ હતું કે અમે બધે જ જીતી જઈશું અને અમારું આ કાર્ડ બધે જ ચાલશે, પણ એવું ના થયું. કર્ણાટકમાં ભાષાની તકલીફ જેમને બહારથી આવીને પ્રચાર કરવો હતો. એક સરખામણી કરવી છે કે કોંગ્રેસનું આ વખતે કર્ણાટકમાં સંગઠન ખૂબ મજબૂત હતું. રાષ્ટ્રીય પ્રમુખ ત્યાંના લોકલ હતા, એ ઉપરાંત પણ ત્યાંના લોકલ બીજા જે કઈ કર્ણાટકના કોંગ્રેસના નેતાઓ હતા એ પણ મજબૂત હતા અને એમણે ખૂબ મહેનતથી કામ કર્યું. સંગઠન એમનું ખૂબ મજબૂત હતું અને ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠનને કારણે જીતતી હતી. એમનું સંગઠન કર્ણાટકમાં ખૂબ નબળું હતું અને એ સંજીવભાઈએ પોતે પણ કબૂલ કર્યું કે ત્યાંના સ્થાનિક નેતાઓ, ત્યાંની ભાષા જાણતા હોય એવા નેતાઓ કોઈ અસરકારક રીતે પ્રચાર કરી શક્યા નહીં. એટલે બહારથી બધાને બોલાવવા પડ્યા અને બહારથી બધાને બોલાવવા પડ્યા. એમાં ખાસ કરીને મોદી સાહેબ અને અમિત શાહ 2 જણાએ ત્યાં કામ કર્યું, પણ એ લોકો પણ ભાષાની મર્યાદામાં આવી જ ગયા હતા. અમારા ગુજરાતમાંથી પણ ઘણા બધા લોકો ત્યાં ગયા હતા પ્રચાર કરવા. મને મારી પાસે જે રિપોર્ટ છે આટલો જ રિપોર્ટ છે કે એ લોકો બધા ત્યાં મજા કરીને આવ્યા, પણ કોઈ પ્રચાર કરી શક્યા નહોતા, કારણ કે ના તો એમને કોઈની સાથે સંપર્ક થઈ શક્યો કે ના પોતાની વાત મૂકી શક્યો. પણ કોંગ્રેસનું સંગઠન મજબૂત હતું અને એનો બહુ મોટો ફાયદો મળ્યો. એ ઉપરાંત એમના રાષ્ટ્રીય નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓમાં બીજા જે કઈ પ્રચાર કર્યો એના કરતા ત્યાં ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી જે કરી હતી, અને તમે અગાઉ કીધું એ પ્રમાણે ઘણા મોટા વિભાગમાં કર્ણાટકમાં રાહુલ ગાંધીએ યાત્રા કરી અને અમે રાજકીય વિશ્લેષકો એમ કહેતા હતા કે એમને જોવા માટે અને એમની યાત્રામાં બહુ ભીડ ઉમટે છે, પણ એ વોટમાં કન્વર્ટ નહીં થાય. એ અમે રાજકીય વિશ્લેષકો ખોટા પડ્યા છે અને એ બધી જ ભીડ જેટલી પણ ભેગી થઈ એ બધું જ વોટમાં કન્વર્ટ થયું. એમને 21 દિવસ કર્ણાટકમાં એમની યાત્રા કરી અને મારી પાસે જે આંકડો છે એ પ્રમાણે એમાંથી 24 સીટો એમને મળી છે. એટલે રાહુલ ગાંધીની પોતાની મહેનત, એમની પદયાત્રા અને એ વખતના એમના ઉચ્ચારણો, અને એ આજે પણ ફરી એ જ વાત બોલ્યા છે કે નફરતની દુકાન બંધ થઈ ગઈ છે અને હવે પ્રેમની દુકાન શરૂ થઈ છે. આ શબ્દો એ વખતે પણ એ બોલતા હતા અને આ જ વાત ભારતીય જનતા પાર્ટી એમના પ્રચારમાં ખૂબ કરી. 91 વખત ગાળો દીધી, મને આમ કર્યું અને શબ્દનું એમને એમ કીધું કે નીલકંઠ મહાદેવ પણ. અને આ બધું હોવા છતાં
રાહુલ ગાંધીએ પોતે જે શબ્દ આપ્યા એમની દુકાન, નફરતની દુકાન, એને કર્ણાટકની જનતાએ સ્વીકારી અને ત્યાંના સ્થાનિક મુદ્દાઓ, તમે કાશ્મીર ફાઇલ લાવો કે કેરાલા સ્ટ્રીટ લાવો, આ બધું બરોબર છે, પણ એ ત્યાં કોઈ અસરકારક ના નીવડ્યું. નહીં તો ચૂંટણી વખતે આ પિક્ચરને રિલીઝ થવું, અને તે પણ એક ગુજરાતી યુવાને બનાવેલું પિક્ચર, એ કોઈ અસરકારક ના નીવડ્યું. અને મને એવું લાગે છે કે હવે ધર્મની નામ લઈને તમે બે ભાગલા પાડવાની વાત કરો, એ હવે બહુ લાંબુ નહીં ચાલે. લોકો તો પોતાના સ્થાનિક પ્રશ્નોમાં રસ ધરાવે છે. બેરોજગારી, બેકારી, મોંઘવારી, આ બધા વિષયોમાં તમે શું કરવાના છો? ધારો કે તમે રાષ્ટ્રીય લેવલે આ બધું કરો, પણ અમારે અહીંયા રોડ રસ્તા ખરાબ છે, અમને પાણી પીવા જેવું મળતું નથી, અમને ખાવાનું નથી મળતું. અને સરકાર પોતે કબૂલ કરે છે કે આજે 10 વર્ષ થવા પછી 80 કરોડ જનતાને તમારે મફત અનાજ આપવું પડે છે. એટલે બિલો પોવર્ટી લાઈન 80 કરોડ લોકો આઉટ ઓફ 140 કરોડ તમે આટલાને આપવું પડે છે. એનો અર્થ એવો કે તમે કોઈ ગરીબી હટાવો. ભલે ઇન્દિરાજી બહુ વખત પહેલા કીધું તો ગરીબી હટાવો, એ તો ના કરી શક્યા, પણ મોદી સાહેબ પણ 10 વર્ષમાં કંઈક કરી શક્યા નથી. અને કદાચ હવે ત્યાં પણ જે રેવડી વેચવાની વાત મોદી સાહેબે કરી લે, આ રેવડી શબ્દ એમની શોધ છે, એ રેવડી એમને પણ વેચવી પડી. આ વખતે અમે આટલું મફતમાં આપીશું, આટલું કરીશું, આ બધું થયું, એની કોઈ અસર નથી થઈ, અને એના કારણે ભારતીય जनता पार्टी ने नीचे જોવાનું થયું. जी चेतन जी, मैंने पहले 3 गुजराती हमारे लोग थे, उनसे बात की ताकि आप भी थोड़ी बहुत गुजराती समझ जाए, थोड़े मुद्दे भी आप समझ जाए, फिर आप आपकी बात रख सकते हैं. सवाल यह है कि जो मतलब भारतीय जनता पार्टी को जो मात मिली और कांग्रेस की जो जीत हुई, उसमें बहुत सारे जो मतलब रीजन आ रहे हैं कि प्रादेशिक जो वहां का नेतृत्व है, संगठन है, वो कहीं मतलब मजबूत नहीं दिखाई दिया. इफेक्टिव जो कैंपेन जो दिखना चाहिए वो कांग्रेस ने दिखाया, हालांकि भारतीय जनता पार्टी का होना चाहिए वो भी नहीं दिखाई दिया. क्या लगता है कि जो स्थानीय मुद्दा थे, वो बेरोजगारी है, महंगाई है, भ्रष्टाचार है, इसको नजरअंदाज करते हुए भारतीय जनता पार्टी को नुकसान हुआ है? और दूसरी बात यह है कि कौन सा टर्निंग पॉइंट आप देख रहे हैं कि ये मुद्दा था जो टर्निंग पॉइंट साबित हुआ? देखिए, सबसे पहले तो योगेश जी ने जो बातें कही मैं उनसे बिल्कुल अक्षरशः सहमत हूं. और अब मैं जो इम्पोर्टेंट बात है, बीजेपी की कैंपेन में कोई दिक्कत नहीं थी. बीजेपी ने अपनी कैंपेन में पूरी ताकत झोंकी. अगर देश के प्रधानमंत्री, देश के गृह मंत्री, भाजपा के राष्ट्रीय अध्यक्ष समेत, उत्तर प्रदेश के मुख्यमंत्री समेत, उत्तर प्रदेश से मैं आता हूं, मेरे गृह राज्य के मुख्यमंत्री और तमाम मुख्यमंत्री जो बीजेपी के, सब वहां चुनाव प्रचार कर रहे थे. वो हिमंता बिस्वा शर्मा और सारे लोग ही प्रचार कर रहे थे. लेकिन होता क्या है कि दोनों ही पॉलिटिकल पार्टीज अपने अपने कैंपेन से एक नैरेटिव बिल्ड करने की कोशिश कर रही थी. कांग्रेस जो नैरेटिव बिल्ड कर रही थी वो स्थानीय मुद्दों का नैरेटिव था. 40% कमीशन की सरकार, बेरोजगारी, भ्रष्टाचार, महंगाई, इन मुद्दों पर, सिलेंडर वहां एक बड़ा मुद्दा था. ठीक है, तो इन मुद्दों पर कांग्रेस लगातार अपना कैंपेन चला रही थी और उसको फायदा हुआ क्योंकि जनता उससे कनेक्ट कर पाई. अब हुआ क्या, बीजेपी की गलती कहां हुई? बीजेपी ने अपने कैंपेन में जो नैरेटिव बनाया उससे जनता कनेक्ट कर ही नहीं पाई है. अगर आप कर्नाटका में बजरंग बली और बजरंग दल को एक जगह लाके खड़ा कर देते हैं, जो प्रधानमंत्री जी ने भी ये गलती की, वो इतने कुशल राजनीतिज्ञ हैं, मुझे नहीं लगता कि मुझे समझ नहीं आता उन्होंने कैसे गलती कर दी है कि अगर आप एक राजनीतिक दल, मैं बजरंग दल को एक पॉलिटिकल अलाइड पार्टी वो मानता हूं, दल मानता हूं, उसको बजरंग बली से, तो उसका कहीं ना कहीं काउंटर हो गया. उसका कभी कभी क्या होता है कि आपको किसी नैरेटिव का फायदा नहीं मिलता, उसका गलत हो जाता. तो उससे क्या हुआ कि एक तरफ तो मुस्लिम वोट कंसोलिडेट हुआ है कांग्रेस के पक्ष में 100%. और जो हिंदू वोट है, देखिए वैसे भी ब्राह्मण जो वहां कर्नाटका का है वो आधार वोट होता था कांग्रेस का. ठीक है, वो भी कहीं ना कहीं इस बार भी उनके बीजेपी की तरफ न जाकर के यहां ही आया क्योंकि इन्होंने जो बजरंग दल और बजरंग बली का मुद्दा लाया वो कहीं ना कहीं वो फ्लॉप हुआ. फिर जो बात है कि आप चाहे वहां पे केरला स्टोरी ले आइए, वो सारे मुद्दे जनता कनेक्ट कर ही नहीं रही थी. जनता उन्हीं मुद्दों से कनेक्ट कर रही थी जो कांग्रेस उठा रही थी. अब कांग्रेस उन मुद्दों को प्रभावी तरीके से उठा क्यों पाई, वो भी एक बड़ा कारण है. स्टेट लीडरशिप कांग्रेस की बहुत मजबूत है इन कंपैरिजन टू बीजेपी. बीजेपी के पास एक स्टेट में जो सर्वमान्य नेता है वो है आपके येदियुरप्पा जी, दूसरे थे जगदीश शेट्टार लास्ट मोमेंट पर कांग्रेस ज्वाइन कर लेते हैं. हालांकि जगदीश शेट्टार की अपनी परफॉर्मेंस अच्छी नहीं रही आज के चुनाव में, लेकिन कहीं ना कहीं उनके जाने से एक माहौल बना.
जगदीश शेट्टार ने पार्टी छोड़ी और तमाम लोगों ने पार्टी छोड़ी, तो एक कहीं ना कहीं जनता में मैसेज चला गया क्योंकि कि बीजेपी हार रही है, इसीलिए बीजेपी के इतने बड़े नेता पार्टी छोड़ रहे हैं, है ना। तो अब उन सारे मुद्दों को देखते हुए कांग्रेस ने बहुत ही स्ट्रेटेजिकली, बहुत ही सिस्टमेटिक तरीके से अपने कैंपेन को आगे बढ़ाया और कतई वहां पर कोई क्लैश नहीं दिखा, इस वजह से कांग्रेस जीत पाई। ठीक है, ये और जो बात है राहुल गांधी की भारत जोड़ो यात्रा, लगातार जब भारत जोड़ो यात्रा हो रही थी दिलीप जी, तो उस यात्रा को, मुझे आप सुन पा रहे हैं क्या? हेलो जी जी जी, सुनाई देता है, आप तो बोलिए। जब भारत जोड़ो यात्रा हो रही थी दिलीप जी, तो लगातार हम पॉलिटिकल एनालिस्ट और तमाम लोग ये कह रहे थे कि इसके परिणाम क्या होंगे, क्या ये सिर्फ एक तरीके का कैंपेन होकर रह जाएगा जिसका कोई प्रतिफल नहीं होगा। लेकिन आज जिस तरीके से उस कैंपेन, वो भारत जोड़ो यात्रा के प्रतिफल मिले, जो आज इतनी बड़ी जीत, मतलब अब मुझे लगता है योगेश जी मुझसे बहुत वरिष्ठ है, वो मुझसे ज्यादा बेहतर बता पाएंगे। जो लास्ट सबसे बड़ी जीत कांग्रेस की हुई थी वो 132 सीटें शायद 1999 में जीते थे, ठीक है, 2013 122 सीटें जीते थे, है ना। तो ये इस बार तो 136 सीटें पे जा रहे हैं, तो ये 1999 से ज्यादा बड़ी जीत है। इतनी बड़ी जीत अगर आई है तो वो उसका श्रेय राहुल गांधी को भी जाता है कि उन्होंने जिस तरीके अच्छा, से बीजेपी ओवर कॉन्फिडेंस में थी ऐसा लगता है कर्नाटक को हाँ, बीजेपी लगातार इधर बीजेपी के दिमाग में ये बात आ गई, बीजेपी के शीर्ष नेताओं के दिमाग में ये बात आ गई है कि मोदी जी है तो मुमकिन है। जो बात अभी योगेश जी भी कह रहे थे कि तुम्हारे पास क्या है, मेरे पास मोदी है, ठीक है। तो बीजेपी को ये लगता है कि लास्ट हम कितना भी खराब कर ले, स्थानीय नेताओं को, प्रदेश की जो लीडरशिप होती है उसको ये लगता है हम कुछ भी करते रहे, आखिरी में चुनाव में मोदी जी आएंगे, वो 4 रोड शो करेंगे, 20 जनसभाएं करेंगे, अपने हिसाब से नैरेटिव सेट कर देंगे और हम उस नैरेटिव को चुनाव जीत जाएंगे। कम से कम कर्नाटका ने इस बात को खारिज कर दिया, इससे पहले हिमाचल ने भी खारिज किया था। तो ये अब कम से कम उनको अवलोकन करना चाहिए कि अभी आने वाले, अभी तो 4 राज्यों में और चुनाव है, पहले तो 3 हिंदी भाषी राज्यों में चुनाव है, उसके बाद जस्ट बगल का कर्नाटक के जस्ट बगल का राज्य तेलंगाना है, वहां चुनाव है। अगर वो नहीं जागे तो उनके लिए परिणाम अच्छे नहीं होने वाले, क्योंकि मैं आपको बता रहा हूं कि एक राजस्थान छोड़ के मुझे दिख रहा है कि बाकी जगह कांग्रेस ठीक कर रही है। अभी से ही कांग्रेस के पक्ष में माहौल कुछ है। मध्य प्रदेश में इसलिए है क्योंकि वहां पे इन्होंने एक सरकार हाईजैक कर ली थी, वहां पक्ष में छत्तीसगढ़ में भूपेश बघेल की सरकार अच्छा काम कर रही है इसलिए पक्ष में, और तेलंगाना में भी टीआरएस के अगेंस्ट अगर कोई खड़ा है तो कांग्रेस ज्यादा मजबूती से खड़ी बीजेपी के कंपेरिजन में। अच्छा, मतलब ये सीरीज चालू हो गई है, आपका कहना है चेतन जी कि इसके बाद जो मतलब चुनाव आ रहा है जिन जिन राज्यों में, उनमें भी कांग्रेस शायद मजबूत हो सकती है। हाँ, अगर कांग्रेस ओवर कॉन्फिडेंट नहीं हुई, कांग्रेस के नेताओं को ये समझ में आया कि उनको ये, अगर वो ये मोमेंटम मेंटेन रखते हैं और स्थानीय वर्सेस नेशनल मुद्दे, जो लोकल मुद्दे हैं, जो जनता से कनेक्ट हो रहे हैं, और भाजपा भी मेरे ख्याल से इसमें से सीख लेगी चेतन जी, मुझे लगता है भाजपा भी सीख लेगी। अब हिंदुत्व की बात करते हैं या कॉमन सिविल कोड की बात करते हैं या आरक्षण की बात करते हैं, तो जनता स्थानीय जो मुद्दे उसी को ही स्वीकार करती है। मैं एक ब्रेक लेना चाहूंगा, एक ब्रेक લઈશું, પરંતુ જે પ્રમાણે વાત ચાલી રહી છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઓવર કોન્ફિડન્સમાં હોય, મોદી છે તો મુમકિન છે, આ બાબતને લઈને બધું જ છે સ્થાનિક કદાચ નેતૃત્વ નબળું પડ્યું, એનું કારણ એ પણ હોય કે આપણે તો મોદીજી આવે ને રોડ શો કરે ને સભાઓ કરે એટલે પછી વોટ બધા પોલરાઇઝ થઈ જશે, પણ એવું થયું નથી। બીજું જે જેડીએસ છે એના જે વોટ જે કદાચ ઓછા મળ્યા છે, બધા જ કોંગ્રેસને મળ્યા છે, ટોટલ મુસ્લિમોના વોટ કોંગ્રેસને મળ્યા છે, એનો સીધો ફાયદો થયો છે, પણ ક્યાંક સ્થાનિક મુદ્દાઓ વધારે અસરકારક રહ્યા હોય એવું લાગે છે। એક બ્રેક લઈશું, બ્રેક બાદ લોકમંચના કાર્યક્રમમાં આગળ ચર્ચા કરીશું। જોતા રહો ગુજરાત। વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો લોકમંચ। કર્ણાટકમાં કોંગ્રેસ જ કિંગ, આ જ્યારે ચર્ચા ચાલી રહી છે કારણ કે સૌથી મોટો પક્ષ બન્યો છે અને ચૂંટણીમાં પંજાનો પાવર ક્યાંક જોવા મળ્યો છે અને એને લઈને કોંગ્રેસમાં એક જાતનો ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઇવન ગુજરાત અને અમદાવાદમાં પણ ઠેર ઠેર કોંગ્રેસીઓએ ફટાકડા ફોડ્યા, ઢોલ નગારા સાથે નાચ્યા, અને કેમ ન નાચે કારણ કે બહુ સમય પછી આ વખત આવ્યો છે કોંગ્રેસમાં। એનીવે મારી સાથે અત્યારે જે ડિબેટમાં જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી છે, ડૉક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર છે અને દિલ્હીથી રાજકીય વિશ્લેષક ચેતન ત્રિપાઠી છે। ખાસ જે પ્રમાણે વાત કરીએ નિકુલભાઈ કે કોંગ્રેસની જીત થઈને એની પાછળના કારણો આપણે ક્યાંક જોઈએ છે, પણ તમને લાગતું નથી કે એક ચર્ચા પોલિટિકલ એક્સપર્ટ એ પણ કરી રહ્યા છે, ઇવન હું કહું છું કે રાહુલજીને તમે અધ્યક્ષ પદની રેસમાંથી એક તો બહાર મૂક્યા એટલે એ દૂર થઈ ગયા,
એટલે તમારું મોટામાં મોટું સમાધાન થઈ ગયું, કારણ કે રાહુલજીને લઈને જે અસંતોષ હતો કોંગ્રેસના નેતાઓમાં ક્યાંક ખુલીને બહાર નહોતો આવતો, પરિવારવાદનું મેણું તમને વાગતું હતું, એ હવે ભારતીય જનતા પાર્ટીએ બંધ કર્યું. એટલે તમને લાગતું નથી કે રાહુલજી આ રેસમાંથી નીકળી ગયા અને એને લઈને કોંગ્રેસને સીધો ફાયદો થયો છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સ્ક્રિપ્ટ આપણે દરેક ડિબેટમાં જોતા જોઈએ પણ આ છીએ. ભાજપની સ્ક્રિપ્ટ નથી હો, મેં પોલિટિકલ એક્સપર્ટને મારી વાત કરી છે. ભાજપ પર ઢોળીને કે અમારી પર ઢોળીને કહેશો ને તો વાંધો નથી. કહો તમે તાર. પરિવારવાદ, વંશવાદ, રાહુલજી, ગાંધી પરિવાર જેવી વાતો શું કહેવાય કે આપણે ઘણીવાર સાંભળી છે ને હું બી એનો સહભાગી છું. પરંતુ હવે આજે સવારથી બધી ડિબેટ જોઈ રહ્યો છું અને રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રાને જે પ્રતિસાદ મળી રહ્યો છે સમગ્ર દેશમાંથી, તો એ બી એક અલગ પાસું છે. પરંતુ એટલું કહીશ કે તો સાહેબ મારો જવાબ તો આપો કે એ માનો છો કે નહીં કે ના ખરેખર આ સારું કામ થયું છે, કોંગ્રેસમાં રાહુલજી અધ્યક્ષ પદની રેસમાંથી ગયા અને અમારે બધું જ સમાધાન થઈ ગયું અને રાષ્ટ્રીય કોંગ્રેસ એક એવો પક્ષ છે. હા બોલો. ના હા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે લોકોનો એક સવાલ હતો કે ભાઈ ગાંધી પરિવાર સિવાય તો આજે મલ્લિકા અર્જુન ખડગેજીને જે રીતના એક ચૂંટણી કરીને જે એમને પદ મળ્યું, કારણ કે આંતરિક લોકશાહીની જે વાત કરીએ છીએ ફક્ત ને ફક્ત કોંગ્રેસની અંદર છે અને અમે ચૂંટણી કરીને અમારા અધ્યક્ષ ચૂંટ્યા અને ત્યાર પછી નો ડાઉટ ગુજરાતની અંદર અમને જોઈએ એવો પ્રતિસાદ ના મળ્યો, પણ કર્ણાટકાના બિલોંગિંગ છે મલ્લિકાર્જુન ખડગેજી અને જે રીતના એમણે સમગ્ર ચૂંટણી સંભાળી, એમના નેતૃત્વ કર્ણાટકા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે, એમણે કામગીરી કરીને જે રીતના લોકલ નેરેટિવ સેટ કરીને લોકોના મુદ્દાની વાત કરીને જે સમગ્ર ચૂંટણીની સ્ટ્રેટેજી જે બનાવી એ બધી જ બનાવી, એની પાછળનો શ્રેય જો જાય છે તો તમામ જે કોંગ્રેસના કાર્યકરથી લઈને અધ્યક્ષ સુધીનો, કારણ કે અમારા એવું નથી કે મોદી હે તો મુમકિન, અમે બધા સૈયારા સારી રીતે કામ કરીએ છીએ અને જીતનો જે શ્રેય છે અમે બધાને જ આપીએ છીએ. ફક્ત ને ફક્ત કોઈ એક વ્યક્તિ વિશેષને જીતનો શ્રેય ના અપાય, કારણ કે આ કલેક્ટિવ એફર્ટ છે અને કલેક્ટિવ એફર્ટના લીધે જ આજે અમે કર્ણાટકાની અંદર કોંગ્રેસનો એક વિશ્વાસ સંપાદન કરી શક્યા છે. અને એ જ મુદ્દાઓ આધારિત અમે લોકો જે રાહુલ ગાંધી કહે છે, બીજા બધા કહે છે કે નફરત છોડો ભારત જોડોની જે ભાવના સાથે અમે કામ કરવાનું ચાલુ કર્યું છે, તો અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ જ ભાવનાને આ જ પરિપ્રેક્ષથી આગળ વધી અને ભારતની અંદર એક એવી સરકારની રચના થશે કે જ્યાં ખરેખર લોકોના હિતની વાત થશે, લોક કલ્યાણની વાત થશે અને ત્યાં કોઈ જાતની ધર્મ આધારિત રાજનીતિ નહીં હોય કે જ્યાં કોઈ પણ જાતના નિકુલભાઈ એક સમય ટેન્શન તો આવી જ ગયું હશે તમને. નિકુલભાઈ એક સમય ટેન્શન તો આવી જ ગયું હશે જયારે તમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે ઝેરીલા સાપ કયા. બીજું તરફ તમારા મેનિફેસ્ટોમાં આવ્યું કે આપણે બજરંગ દળ પર અને પીએફઆઈ પર પ્રતિબંધ મૂકીશું, એટલે આ લોકોએ મુદ્દો ઉઠાવી લીધો કે તમે અમારે આ બજરંગ દળને કેમ તમે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સાંકળ્યા, તમે પ્રધાનમંત્રીને ઝેરીલા સાપ. ત્યારે આમ થોડું ટેન્શન જેવું વાતાવરણ તો થઈ ગયું છે, સાલું આ ખોટું થઈ ગયું છે થોડું. વાતાવરણ એવું પરસેપ્શન બન્યું હતું કે ભાઈ લોકો એવું વાતો કરતા હતા કે આ કોંગ્રેસે ફરીથી ભૂલ કરી નાખી, જે રીતના કોંગ્રેસ દર વખતે ચૂંટણી પહેલા ભૂલો કરે છે એ પ્રમાણેની આ ભૂલમાં ગણાવતા હતા. પરંતુ એ બધા જ મુદ્દાઓને અને મેં કીધું એ પ્રમાણે કે પેલું શું કહેવાય કે વિન્ડિક્ટિવ કાર્ડ, જે હંમેશા એવું કહેવામાં કે મને 91 વખત લોકોએ ગાળો આપી, તો પ્રિયંકાજીએ ખૂબ સરસ વાત કરી કે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ત્યાં એક લિસ્ટ બનાવવામાં આવે છે કે એમને કેટલી વાર ગાળો આપવામાં આવી. કદાચ એની જગ્યાએ જો લોકોના દુઃખની વાતનું લિસ્ટ બન્યું હોત તો કદાચ લોકોના દુઃખ આજે દેશની અંદર ઓછા હોતે. પરંતુ એ જ વસ્તુ જો અમારા પરિવારનું લિસ્ટ બનાવવામાં આવે તો કદાચ એક ચોપડી આખી તૈયાર થઈ જાય એવી પરિભાષા પ્રસ્થાપિત થઈ. લોકોએ જોયું કે ના, આ બધી વસ્તુનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે જ્યારે લોકોના શિક્ષણની વાત આવે, લોકોને પોતાના ખાવાની વાત આવે, લોકોના હેલ્થની વાત આવે, તો આ બધા મુદ્દા ગૌણ થઈ ગયા છે. અને આજે કર્ણાટકાની જનતાએ પોતાના મતથી આજે પ્રજાતંત્રની અંદર એક બતાવ્યું છે કે પ્રાથમિક મુદ્દા કોને કહેવાય. પ્રાથમિક મુદ્દા એ લોકોની જરૂરિયાત છે અને એ જ વસ્તુ સાથે હંમેશા કોંગ્રેસ કામ કરે છે, કારણ કે જ્યારથી દેશ આઝાદ થયો લોકસભામાં મુદ્દા બદલાય છે. નિકુલભાઈ, લોકસભાની ચૂંટણીમાં મુદ્દા બદલાય છે એટલે એ પણ થોડું ધ્યાન રાખવું પડશે. સંજીવભાઈ, એક સવાલ એ છે, હું આવું આપની પાસે, તમે બજરંગ દળ પર બેન મૂકવાની જે કોંગ્રેસે વાત કરી અથવા ઝેરીલા સાપ પ્રધાનમંત્રીને કયા, તમે તો આ મુદ્દા જબરજસ્ત ઉઠાવી લીધા છે. હું કહું છું કે કોંગ્રેસને ટેન્શન આવી ગયું એમ તમે ગેલમાં આવી ગયા હશો કે ચલો મજા આવી, કારણ કે આપણી પાસે કોઈ બીજા મુદ્દા નથી, પણ હવે પ્રધાનમંત્રીને ઝેરીલા સાપ કયા છે, જેમ તમે ભૂતકાળમાં
નહીં કે મોત કા સોદાગર ને ઘણું બધું કહેલો, એના ફાયદા ઉઠાવે, આનો ફાયદો આપણને મળી જશે, પણ તમારો કઈ કહેવાય ને કે પેલી દાળ ગળી નહીં આ બાબતમાં. દિલીપભાઈ, આનાથી ભારતની રાજનીતિમાં એક ફાયદો થયો છે. કોને? ભારતમાં જે લોકોને કે લોકો ભાજપને? નહીં, આખા ભારતને ફાયદો થયો છે. હવે કેવી રીતે હું સમજાવું તમને? હા પ્લીઝ. કે જે લોકો ટોપી પહેરીને મજાર ઉપર ચાદર ચડાવવા જતા હતા, એ હવે બજરંગબલીના મંદિરમાં સવારે આરતી કરતા થયા છે. એટલે જે લોકો ભગવાન રામને કાલ્પનિક પુરુષ કહેતા હતા, એ લોકો બજરંગબલીના મંદિરમાં જઈ અને આરતી કરતા ચોક્કસ થયા છે. એવું આજે સવારે જ આપણે બધા બીજો ફાયદો થયો કે પરિવારવાદનું મેણું વાગતું હતું ને, હવે તમે નહીં કરી શકો. પરિવારવાદ હવે એમને નહીં કહી શકો તમે. ને એટલે પરિવારવાદ હું એ ચોક્કસ કહીશ કે આ ઇલેક્શન એ રાહુલ ગાંધીની જીત બધા લોકો કહેતા હોય, પરંતુ એમાં હું એને 100% માર્ક્સ નથી આપતો. બરાબર. કારણ કે હું એવું સમજુ છું કે મલ્લિકાર્જુન ખડગેને જ્યારે રાષ્ટ્રના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, એમના કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, ત્યારે ઘણા બધા લોકોને એવું થયું કે ભાઈ આપણે પરિવારવાદથી દૂર થયા છે. પરંતુ એની સાથે કર્ણાટકના લોકોને એક એવો વિશ્વાસ થયો કે ભાઈ અમારો એક વ્યક્તિ એવો છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટી પાસે તો ક્યારેય કર્ણાટક હતું નહીં. ભારતીય જનતા પાર્ટીએ તો કર્ણાટક કોંગ્રેસ પાસેથી છીનવી લીધું હતું. વર્ષો સુધી કોંગ્રેસ માત્ર ને માત્ર કોંગ્રેસ પાસે હતું, અને ભારતીય જનતા પાર્ટી એની કુને થકી માનનીય મોદીજીના નેતૃત્વ થકી અને કર્ણાટક એમણે છીનવી લીધું હતું. આપણે એને કુને કહીએ છીએ ને રાજનીતિની મલ્લિકાર્જુન ખડગેના ફરીથી કોંગ્રેસમાં એક સારું સ્થાન પામવાના કારણે ત્યાંના જે લોકલ નેતાઓ છે એમાં ઉત્સાહ વધ્યો, અને મલ્લિકાર્જુન ખડગે જયફે પણ ઓકે, એમને નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે. એટલે યોગેશભાઈ, એક સવાલ એ પણ આવે છે કે માની લો કે સ્થાનિક મુદ્દા વર્સિસ હિન્દુત્વનો જે મુદ્દો છે એ નથી ચાલ્યો, અને વિકાસની વાતોની જગ્યાએ જાતિ, જ્ઞાતિ અને ધર્મની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી. પરંતુ એ સામે રાહુલજીએ ભારત જોડો યાત્રા કરી, એની ઇફેક્ટ કેટલી. ને બીજું કે રાહુલજીની ઇમેજ મેક ઓવર થઈ છે, એનાથી કોઈ ફરક પડ્યો છે, અને પ્લસ હવે જયારે આ કોંગ્રેસ જીતી છે તો એમાં બાય વન ગેટ વન ફ્રી, એટલે ઇમેજમાં સુધારો થયો હતો, અને ઓર સુધારો થયો એવું માનો છો આપ? ચોક્કસપણે ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને બહુ મોટો ફાયદો થયો, એ આપણે કર્ણાટકના પરિણામ પરથી જોઈ શકીએ. સાથે સાથે રાહુલજીની પોતાની પર્સનલ ઇમેજ જે બહુ ડાઉન થઈ ગઈ હતી, લોકોને જાણે એવી રીતે હતા, પણ એને બદલે એમની ઇમેજ અત્યારે ખૂબ વધી છે. અને નિકુલભાઈ ભલે ગમે એટલું કે ખડગેજીને અમે રાષ્ટ્રીય પ્રમુખ બનાવ્યા, પણ રાષ્ટ્રીય પ્રમુખનું ચાલે કેટલું? કારણ કે રાષ્ટ્રીય પ્રમુખે આજે એવું કહેવું પડ્યું કે કર્ણાટકમાં મુખ્યમંત્રી કોણ બનશે? તો કે હાઈકમાન્ડ. ભાઈ તમે રાષ્ટ્રીય પ્રમુખ છો, તમારે વળી હાઈકમાન્ડ કોણ? તો હાઈકમાન્ડ એટલે 10 જનપદ. આ વાત તો હવે કાયમ માટે રહી. એટલે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કર્ણાટકના સ્થાનિક માણસને લેવાનો કર્ણાટકના લોકોને ભલે સંતોષ થતો હોય, પણ હકીકતમાં તો આ ગાંધી પરિવારનું જ ચાલવાનું છે. કોંગ્રેસ કેમ ચાલશે એ ગાંધી પરિવાર જ નક્કી કરશે. ખડગેજીએ તો માત્ર એક રાષ્ટ્રપતિ જેમ સહી કરે એમ સહી જ કરવાની રહેશે. હવે મારે અત્યારે નિકુલભાઈ બેઠા છે એટલે એવું કહેવું છે કે હવે જે થયું તે જીતા હોય સિકંદર, જે રીતે જીત્યા, જે રીતે વંશવાદ હોય, રાહુલ ગાંધી હોય, પ્રિયંકાજી હોય, એમાં એક બહુ સરસ વાત કોઈકે કરી કે આજે કર્ણાટકમાં જે કોંગ્રેસ જીતી છે સોનિયાજીના આશીર્વાદથી જીતી છે. એટલે આ જે વંશવાદ તો આમાંથી ક્યાંય જવાનો જ નથી. પણ મારે નિકુલભાઈને એમ કેવું છે કે હવે તમે કર્ણાટકનું રાજ્ય તમારા હાથમાં આવ્યું છે, એવું મોડલ રાજ બનાવો કે જેથી કરીને બીજા પ્રાંતોમાં, બીજા સ્ટેટમાં પણ એની અસર પડે. જે આપણા રાજીવજીએ કહ્યું હતું કે 85% જેટલું ખવાય છે, એમાંથી તમે સુધારો કરીને 40% સુધી તો લાવ્યા છો, એ બહુ વિકાસ થયો કહેવાય. પણ એ 40% પણ નાબૂદ થાય અને કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ના ચાલે, સારા કામો થાય, લોકોની વાતો સંભળાય, અને તમે ભલે અત્યારે તો મફતમાં કેન્દ્ર સરકારનો સપોર્ટ જોઈશે ને. ભાજપ વાળા નહોતા કહેતા ડબલ એન્જિનની સરકાર હોય તો સીધો રાજ્યોને ફાયદો થાય છે, તો કર્ણાટકના લોકોને એ ફાયદો કદાચ ઓછો થાય.
પણ એટલે સિંગલ એન્જિનની સરકાર પણ સારી રીતે ચાલી શકે એ હવે કોંગ્રેસે બતાવવાનું છે. અને નેશનલ એટલે કે મદદ તો આમાં ચોક્કસ જોઈશે, પણ કેન્દ્રની મદદ હોવા પછી પણ કર્ણાટક બહુ જ સારું રાજ્ય છે. અને જેમ ગુજરાત મોડલ આપણે ચલાવી રાખ્યું તો એમાં હવે કર્ણાટક મોડલ કે ના, જો કોંગ્રેસના હાથમાં સત્તા આવે તો કેટલું સારું કામ કરી શકે છે, પ્રજાને કેટલો ફાયદો કરી શકે છે, એવું જો તમે કરી બતાવો તો મને લાગે છે કે બહુ જ સારું થશે. બીજો ચલો, એક બિલકુલ, મુદ્દો ચેતનજી. હા, દિલીપભાઈ, બોલો. હા, યોગેશજી. એક નાનો મુદ્દો હા, કે બોલો, બોલો. અત્યારે જે વોટિંગ થયું એમાં સંજીવભાઈ અમે અમારો વોટ રાખ્યો છે, એમનો વોટ 35%, અને જેડીઆર નો એનો ફક્ત 13%. એટલે જે જેડીએસ ત્યાં આગળ એમ કહેતું હતું કે વિલ બી ધી કિંગ મેકર, અને હંમેશા 85 વર્ષના દેવગોડા એમ કહેતા હતા કે મારું જ કર્ણાટકમાં ચાલે, હું કહું એમ જ ચાલે. એ વાત અત્યારે નાબૂદ થઈ ગઈ છે. પણ બીજો નોંધવા જેવો મુદ્દો એ છે કે નોટાનો ઉપયોગ 2.6 લાખ લોકોએ કર્યો છે. એ પણ આમાં નોંધવા જેવી બાબત છે. ઓકે. એટલે આજે અત્યારે જો પર્સન્ટેજ ઓફ વોટિંગની વાત કરતા હો તો કોંગ્રેસને 43% મળ્યા છે. એ કોઈ નાની સિદ્ધિ નથી, બહુ મોટી સિદ્ધિ છે. અને એ મેં કહ્યું એ પ્રમાણે બીજા प्रांतों में चलो बिल्कुल चेतन जी, यही मुद्दा मैं लेके, योगेश जी का मुद्दा लेके मैं आपके पास आ रहा हूं कि मान लो कि 136 सीटों पर कांग्रेस ने बढ़त हासिल की है. हालांकि अभी राजस्थान, छत्तीसगढ़, मध्य प्रदेश, तेलंगाना, इसमें भी चुनाव आने वाले दिनों में होने वाला है. क्या लगता है इसकी इंपैक्ट कितनी पड़ेगी बाकी स्टेटों पर जहां पे चुनाव अभी होने वाला है? देखिए, सबसे ज्यादा इम्पैक्ट तो कांग्रेस के लिए है कि कांग्रेस को एक बूस्टर मिल गया है, क्योंकि कांग्रेस लगातार चुनाव हार रही थी, तो हिमाचल में चुनाव जीती, अब कर्नाटक में चुनाव जीती, तो कार्यकर्ताओं में एक उत्साह है. आज सुबह से मैं देख रहा था कि कांग्रेस के जो नेशनल दफ्तर में भी बहुत ज्यादा कार्यकर्ता उत्साहित थे, और तमाम प्रदेश के दफ्तरों में भी कार्यकर्ताओं में उत्साह है. तो सबसे जरूरी ये होता है जब आप चुनाव जीतते हैं ना, तो कार्यकर्ता का मनोबल बहुत मजबूत हो जाता है कि नहीं, हमारी पार्टी चुनाव जीत रही है, इस बार तो हम चुनाव जीत ही जाएंगे, है ना. और जब चुनाव हारते हैं तो वो हतोत्साहित हो जाता है. तो कार्यकर्ताओं का मनोबल हाई है, पहली चीज जो बहुत जरूरी था, क्योंकि अब चुनाव हिंदी भाषी बेल्ट में होने जा रहा है, और वही मेन परीक्षा होती है जब हिंदी भाषी बेल्ट में, क्योंकि हिंदी भाषी बेल्ट में कम्युनल पोलराइजेशन बड़े आसानी से हो जाता है और बहुत ज्यादा चलता है, तो कम्युनल पोलराइजेशन का बहुत फायदा मिलता है. तो अब कांग्रेस के लिए बहुत जो है अग्नि परीक्षा का समय आ रहा है इन 3 राज्यों में जहां चुनाव होने जा रहा है. ठीक है, तो उससे पहले उसको ये बड़ी जीत मिली है, तो उसको बहुत वो मिला. दूसरी चीज क्या हुई है कि तमाम स्थानीय दल जो थे वो आंखें दिखाते रहते थे आए दिन पर, तीसरा मोर्चा, चौथा मोर्चा, कभी केसीआर मोर्चा बना रहे हैं, कभी ममता दीदी मोर्चा बना रही. तो अब क्या हुआ है कि जैसे ही आज के जो परिणाम आए, इसके बाद ममता बनर्जी का भी जो ट्वीट आया है, अखिलेश यादव का ट्वीट आ चुका है, तो कहीं ना कि अब विपक्ष के तमाम नेता भी ये बात समझ रहे हैं कि अगर कोई किसी धड़े में रह करके भाजपा को टक्कर दी जा सकती है तो वो है कांग्रेस का धड़ा. कांग्रेस के साथ रहिए, उनके साथ अलायंस बनाइए और हम 2024 जीत सकते हैं. ये एक परसेप्शन बिल्ड होने लगेगा विपक्ष में. अब ये परसेप्शन कैसे मजबूत होगा अगर आने वाले राज्यों में भी कांग्रेस ऐसा ही कुछ परफॉर्म करती है, तो ये है. बीजेपी के लिए क्या है कि बीजेपी के लिए यहां से सबक लेने की जरूरत है. अगर बीजेपी यहां से सबक लेती है, स्थानीय मुद्दों पर आने वाले चुनावों को लड़ती है, तो बीजेपी के लिए फायदा रहेगा. हाँ, अगर वो इस गलतफहमी में रहती है कि हमारे प्रधानमंत्री जी के करिश्मा पे ही हम चुनाव जीत लेंगे, तो कहीं ना कहीं मुझे लग रहा है कि आने वाले चुनावों में और बुरी स्थिति हो जाएगी. और सबसे तीसरा मोर्चे की आपने बात की. तीसरा मोर्चा, चलो मान लो कि अब तो कोई दिखाई नहीं देता, पर क्या लगता है कि कर्नाटक में कांग्रेस की जीत की वजह से विपक्षी एकता को बल मिलेगा? जैसे आपने बताया कि ममता जी ने ट्वीट किया, संजय राउत ने भी उनकी बात बताई, अलग अलग नेताओं ने अपनी बात रखी. क्या लगता है कि विपक्षी एकता को बल मिलेगा जो 2024 के चुनाव में भारतीय जनता पार्टी के लिए एक बड़ी चुनौती साबित हो सकता है? हाँ, विपक्षी एकता को मुझे लगता है कि इस चुनाव के परिणामों से बल मिलेगा, क्योंकि देखिए आप एक बात समझिए, कांग्रेस एक ऐसी पार्टी है जो उत्तर से लेकर दक्षिण तक भाजपा से लड़ती है और जिसकी नेशन वाइड प्रेजेंस है. बाकी दल स्थानीय दल है, क्षेत्रीय दल है, एक एक प्रदेश या एक या दो प्रदेशों तक सीमित दल है. तो ऐसे में अगर कांग्रेस खुद को मजबूती से पूरे प्रदेश में, पूरे देश में स्थापित कर पाती है, उसका प्रेजेंस रहता है, चुनावों में अच्छा परफॉर्म करती है, तो बाकी स्थानीय दल अपने आप ही जो भाजपा के पक्ष में नहीं है. और आपको एक बात और मैं बहुत ध्यान बताता हूं, बहुत रोचक बात है.
अगर आप इस समय एनडीए उठा के देखेंगे ना, मैं भाजपा की बात नहीं कर रहा, तो एनडीए के पास कोई घटक दल है नहीं बहुत मजबूत। तो ऐसे में कांग्रेस के पास ये एक बहुत ही गोल्डन अपॉर्चुनिटी है कि वो आने वाले चुनावों में अपना मोमेंटम मेंटेन रखे, इन चुनावों को मजबूती से लड़े, और अगर वो जीतती है तो मैं आपको बता रहा हूं कि 2024 में मैं एक मोर्चा देख रहा हूं जो कांग्रेस के पक्ष में खड़ा होता दिखाई दे रहा है, जिसमें अच्छा। आपके पास शिवसेना आज है ही, नीतीश कुमार भी कहीं ना कहीं, क्योंकि नीतीश कुमार और तेजस्वी यादव कांग्रेस के साथ सरकार में है ना। अखिलेश यादव के बाद सामने भी एक बड़ी मजबूती खड़ी हो जाएगी अगर कांग्रेस लगातार अच्छा परफॉर्म करेगी। तो उत्तर प्रदेश क्योंकि सबसे बड़ा राज्य है, बिल्कुल। एक बात चेतन जी ये भी पूछनी है कि मानो कि एक स्टेट में हारने से मोदी मैजिक खत्म हो गया, ये तो नहीं कहते, पर मान लो कि अगर 3-4 स्टेट में चुनाव होता है और उसमें भारतीय जनता पार्टी को अगर हार मिलती है, तो क्या मान सकते हैं कि मोदी मैजिक कम हो रहा है और इसके हिसाब से पीछे योगी जी को प्रोजेक्ट किया जा रहा है, ऐसा एक चित्र दिखाई देता है भारतीय जनता पार्टी में? देखिए, मैं ये बात तो नहीं कहूंगा, लेकिन ये है कि अगर लगातार चुनाव हारेंगे तो जिस तरीके से प्रधानमंत्री जी खुद को चुनाव प्रचार में झोंकते हैं, मैं हमेशा कहता हूं कि प्रधानमंत्री जी देश के प्रधानमंत्री है, ये बात सही है, लेकिन वो हमेशा भाजपा के कार्यकर्ता की तरह काम करते हैं। उन जहां भी पार्टी को जरूरत होती है वो चुनाव प्रचार करने चले जाते हैं। तो अगर वो इसी तरीके से चुनाव प्रचार करेंगे तो उनकी इमेज को डेंट पहुंचेगा अगर पार्टी चुनाव हारेगी। जैसे अभी चुनाव दूसरा हारी, स्थानीय नेतृत्व उनके पर डिपेंड हो जाती है। मोदी जी आएंगे, रैली करेंगे, रोड शो करेंगे और बिल्कुल, सारे बिल्कुल। वोट कन्वर्ट हो जाएंगे। हाँ, उत्तर प्रदेश को छोड़ के, क्योंकि उत्तर प्रदेश के पास योगी आदित्यनाथ है। योगी। मैं अन्य अन्य स्टेट्स में देखता हूं कि बहुत आशान्वित होते हैं। मैं जब हिमाचल प्रदेश में चुनाव चल रहा था तो मैं हिमाचल प्रदेश में था, तो मैंने कुछ भाजपा के नेताओं से बात की कि आपका चुनाव अच्छा नहीं हो रहा है, तो उन्होंने कहा अभी तो मोदी जी की जनसभाएं बाकी है, मोदी जी का रोड शो बाकी है, उसके बाद सब ठीक हो जाएगा। तो ये जो भाजपा के जो नेताओं के दिमाग में ये बात आ गई है ना कि हमारे पास तो मोदी है और मोदी है तो मुमकिन है। अगर वो अन्य राज्यों में भी चुनाव हारते हैं तो मोदी की इमेज को डेंट पहुंचेगा। अब अगर इमेज को डेंट पहुंचेगा तो भाजपा को जो थिंक टैंक है और भाजपा के पीछे जो आरएसएस जो काम करती है वो इनका अल्टरनेट ढूंढेगी। तो उस सिचुएशन में हो सकता है कि योगी आदित्यनाथ उनके अल्टरनेट पे हो। अब ये अच्छा चेतन जी, एक अहम सवाल मैं कांग्रेस के बारे में भी आपको पूछ लूं, हालांकि भारतीय जनता पार्टी की बहुत सारी बातें की। अब मान लो कि कर्नाटक में कांग्रेस ने सत्ता बना ली, पर अब मामला वहां पे मतलब पेश हुआ है कि सीएम कौन, डीके शिव कुमार और या सिद्धरमैया। अब डीके शिव कुमार खास करके गांधी परिवार के नजदीक है और सिद्धरमैया, अब क्या इसमें क्या हो सकता है? क्या डेप्यूटी सीएम की फॉर्मूला आ सकती है? हाँ, मुझे ऐसा ही लगता है। देखिए, मैं एक बात बताऊं, गांधी परिवार में भी सिद्धारमैया जो है वो राहुल गांधी की पसंद है और डीके शिव कुमार जो है वो प्रियंका जी की पसंद है। ये मैं आपको बता दे रहा हूँ, ये बहुत अंदर की बात है। अब अच्छा। उसके बाद जो दूसरी बात है, लेकिन कांग्रेस ने इसका एक फॉर्मूला निकाला तो है, क्योंकि हिमाचल में भी यही स्थिति थी कि बहुत फंसा हुआ था मामला। अच्छा, बढ़िया बात यह है कि सिर्फ 2 कंटेंडर है मूल्यता। एक पहला सिद्धारमैया, क्योंकि वो सर्वमान्य नेता है, और दूसरे डीके शिव कुमार। तो हो सकता है एक को सीएम बनाए, एक को डिप्टी सीएम बनाए, है ना, और इस तरीके से सुलझाए। लेकिन अगर नहीं सुलझा पाते हैं तो मतलब फिर तो मैं ये समझ रहा हूं कि ये केंद्रीय नेतृत्व की गलती है और कमी है, क्योंकि अभी जो आने वाले चुनाव है ना उनमें स्ट्रांग प्रेजेंस दिखाने की जरूरत है। तो सबसे जरूरी तो यही है कांग्रेस पार्टी के लिए आज कि वो इस समय इस उलझन से निकले, और मुझे लगता है शायद एक को सीएम एक को डिप्टी सीएम बनाएंगे, है ना, या हो सकता है 2.5 साल के फॉर्मूले पे जाएं, ये तो हमको भी देखना पड़ेगा अभी। लेकिन जो पसंद की बात है उसमें मैं बता रहा हूँ, सिद्धारमैया जी राहुल गांधी की पसंद है हमेशा से। 2013 में भी वो राहुल गांधी के कहने पे ही सीएम बने थे, ठीक है, उनकी ही चली थी। और डीके शिव कुमार जी हैं जो है वो प्रियंका जी की बहुत व्यक्तिगत बहुत पसंद है। तो ऐसे में देखना होगा कि किसकी चलती है, भाई की चलती है, बहन की चलती है, या दोनों लोग आपस में माँ की चलती है। माँ भी है ना, मेरे पास माँ है, मेरे पास माँ है, सामंजस्य स्थापित होता है, 2.5 साल का मुख्यमंत्री बनते हैं, क्या होता है जी देखना होगा। સંજીવ જી હવે શું લાગે છે, જે પ્રમાણે છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જે ચૂંટણીઓ થવાની છે, કઈ ભૂલ હવે ભારતીય જનતા પાર્ટી ન કરે કે જેથી એમાં પણ સત્તા મેળવે ભારતીય જનતા પાર્ટી? શું મનોમંથન થાય આમાંથી? દિલીપભાઈ, આ જે પણ રાજ્યોમાં હવે ઇલેક્શન છે ત્યાં હિન્દી ભાષી લોકો છે અને લોકો હિન્દી ભાષાને ખૂબ સારી રીતે સમજી શકે છે. અને કર્ણાટકમાં પાર્ટીના જે ડ્રોબેક હતા એ આપણે બધાએ ચર્ચા કરી. અને હું એવું સમજુ છું કે જેમાં જે મુદ્દાઓ ચાલી ગયા એ ખાસ કરીને જે 4 વર્ષનું જે શાસન થયું એ શાસનમાં જે સીએમ નો ચહેરો હતો એ ચહેરો ખૂબ નિષ્ઠાવાન ન નીવડ્યો એવું ચોક્કસ કહી શકાય. પરંતુ રાજસ્થાનમાં જોવા જઈએ તો આજે તમે રાજસ્થાનના ઇન્ટિરિયર રોડ જુઓ નેશનલ હાઈવે ને છોડીને,
તો આજે તમે ક્યાં પણ રાજસ્થાનના ગામડામાં જશો, હું તમને અત્યારે કહું કે હું રાજસ્થાનને જ એક જગ્યાએ બેઠો છું અને છેલ્લા 6 દિવસથી ત્યાં છું અને ત્યાંના લોકલ રસ્તાઓ અને ત્યાંના લોકલ ટુરિસ્ટ પ્લેસ એટલે થોડા લેટ પડ્યા ડિબેટમાં. संजीव जी ડિબેટમાં લેટ નથી પડ્યો. હું ડિબેટમાં લેટ નથી પડ્યો. ના તો મજાક પરંતુ કરું ત્યાંના છું. જે જગ્યાઓની હાલત છે એ જોઈને તમને પણ દુઃખ થાય. જે જગ્યાએ પબ્લિક પાર્કિંગ હોય ત્યાં ગેરકાયદેસર હાટડીઓ, ગેરકાયદેસર બિઝનેસ ઉભા કરવા, અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં જે ક્લીનનેસ હોવી જોઈએ, ચોખ્ખાઈ હોવી જોઈએ, અથવા તો ત્યાં સુધી રોડ રસ્તાની એક સારી વ્યવસ્થા હોવી જોઈએ, આ બધી જ બાબતમાં ઊણું ઉતર્યું છે. એની સામે મોટા મોટા પોસ્ટર લાગ્યા છે કે ભાઈ 500 रुपये में सिलेंडर मिलेगा, સસ્તા રાશન की दुकान, આવી બધી વાતો છે. પણ એની સામે વિકાસના નામે મીંડું છે. અને ત્યાંની પેટર્ન પણ એવી છે કે જ્યારે મોદીજી શ્રીનાથજી આવ્યા તો મોદીજી જ્યારે શ્રીનાથજી આવ્યા ત્યારે આખો માહોલ કેસરીયો હતો. એટલે અને જે જ્યારે ગેહલોતજી જ્યારે એમનું ભાષણ આપતા હતા ત્યારે લોકો મોદી મોદીના નારા લગાવતા હતા. એ તમે મેં બધાએ જોયું. આ તો કોંગ્રેસ વાળા કહેતા હતા કે બધું પ્રી પ્લાનિંગ હોય છે, કે મોદીજી અશોકજી ઉભા થાય એટલે મોદી મોદી કેવું, એવું કોંગ્રેસના પ્રવક્તા. હોમપીચ પર જઈ અને કરવું એટલે એ મોદીજીની લોકપ્રિયતા છે. બધું પ્રી પ્લાનિંગ હોતું નથી દિલીપભાઈ. બિલકુલ પરંતુ એક વાત ચોક્કસ છે કે આવનારા રાજ્યો એ હિન્દી ભાષી રાજ્યો છે હમ અને ત્યાં ઘણી બધી જગ્યાએ જો શિવરાજસિંહ પાટીલનો ચહેરો ખૂબ ચોખ્ખો છે. અને જે રીતે શિવરાજસિંહ પાટીલ એક મામા તરીકે એક બહેનોને, દીકરીઓને, ભાઈઓને જે રીતે એમની જે સ્પીચ હોય છે, એમના જે વક્તવ્યો હોય છે, એમના જે ભાષણો હોય છે, એમાં એ લોકોને. ચલો સંજીવજી, જોવાનું રહ્યું કારણ કે બહુ જ વહેલું છે. હવે નિકુલભાઈ શોર્ટમાં જવાબ એટલે માંગીશ કે તમારો તો હજુ સીએમ નો જે મુદ્દો છે એ પણ હજુ મૂંઝવણમાં છે કે ભાઈ કોને ચીફ મિનિસ્ટર બનાવવા, અને ખાસ તો જે પ્રમાણેની વાત છે કે મુખ્યમંત્રી કોણ, તો એમાં તમારા ખડગેજી નિર્ણય ન લે ને એમ કે હાઈકમાન્ડ નિર્ણય લે છે. તો જે યોગેશભાઈ આ મુદ્દો ઉઠાવે ને બહુ અગત્યનો, કે હજુ તમારું બધું કહેવાય ને કે ચોટલી તો બધી ગાંધી પરિવારના હાથમાં જ છે તમારી કોંગ્રેસની. હાઈકમાન્ડ કદાચ CWC ની જે અમારી બેઠક છે એમાં જે ચર્ચા થાય છે એના દ્વારા લેવામાં આવશે. બરાબર છે. અને કાલે વિધાયક દળના નેતાઓની જે મીટિંગ થશે એની અંદર જે સર્વોચ્ચ વિધાયકોનો જે સમર્થન હશે એ પ્રમાણે એનું જે શું કહેવાય કે કાગળ હશે, CWC અમારી ત્યાં જશે અને બધા નિર્ણય કરી અને તમને કાલે જે મુખ્યમંત્રીનો ચહેરો છે એ જોવા મળશે. અને કઈ ફોર્મ્યુલાથી આવનારા દિવસોમાં કોંગ્રેસ ત્યાં સરકાર બનાવી રહી છે એનો બી તમને કાલે ખ્યાલ આવશે. એટલે અત્યારે હજી બહુ ઉતાવળ છે એવું કેવું કે ભાઈ અત્યારે કોઈ લડાઈ છે. ઓકે, એના બહુ સારી બાબત છે અને ઘણી બધી ચર્ચા થઈને એમાં નો ડાઉટ સંજીવભાઈ પંચોલીએ પણ ઘણી બધી વાતો એક પ્રવક્તા તરીકે સ્વીકારી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જો કોઈ બાબતો છે કે સ્ટેટ લીડરશીપને લઈને કે ત્યાંના જે પ્રોપર સીએમ હતા એમના ચહેરાને લઈને પણ ક્યાંક એમણે જે ભૂલો સ્વીકારી છે. અને જે ખાસ કોંગ્રેસમાંથી જે નિકુલભાઈએ કહ્યું એ પણ યોગ્ય છે, કારણ કે આવનારા જે હજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ કે તેલંગાણામાં ચૂંટણી છે તો કોંગ્રેસ માટે એ પણ એક પડકાર બનીને રહેશે. કારણ કે એક રાજ્ય જીતે એનો મતલબ એ નથી કે બીજા રાજ્યોમાં સરળતાથી, કારણ કે દરેક રાજ્યના મુદ્દા અલગ હોય છે, દરેક રાજ્યની સમસ્યાઓ અલગ હોય છે. અને એમાં ખાસ કરીને જો આપણે એમ કહેતા હોય કે આ વિધાનસભાની ચૂંટણીની અસર લોકસભા પર પડતી હોય તો બિલકુલ આપણને લાગતું નથી. ને એને કારણે છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ કે એવા ઘણા બધા સ્ટેટ છે કે જ્યાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના મુદ્દા અલગ હોય ને આખું ચિત્ર પણ અલગ હોય, કે જ્યાં કોંગ્રેસ મજબૂત હોય પણ લોકસભામાં ક્લીન સ્વીપ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી હોય ને કોંગ્રેસને બેઠકો ન મળી હોય. હવે જોવાનું રહેશે કે કર્ણાટકમાં સીએમ કોણ બને છે અને આગળની સ્ટ્રેટેજી કોંગ્રેસ કઈ રીતે આગળ વધે છે. રાહુલજીનું નેતૃત્વ અથવા ગાંધી પરિવારનું નેતૃત્વ કોંગ્રેસમાં કઈ રીતે આગળ કોંગ્રેસને લઈ જાય છે અને બીજા પક્ષોની સ્ટ્રેટેજી શું રહેશે પણ જોવાનું રહ્યું. ભારતીય જનતા પાર્ટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો છે, એમની પાસે મોટું સંગઠન છે અને સૌથી મોટી પાર્ટી છે, એનો પ્લસ પોઈન્ટ છે. એટલે એ પણ 100% એની રીતે અન્ય રાજ્યોમાં પણ એ જ પ્રમાણે ચૂંટણી લડશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી, યોગેશ ચુડગર, ચેતન ત્રિપાઠી, ડોક્ટર નિકુલ પટેલ ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કર્ણાટકમાં કિંગ કોંગ્રેસ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે, નવી પેનલ સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.